સુરેન્દ્રનગરમાં સરકારી નોકરીની લાલચ આપી 35 લાખ રૂપિયાની છેતરપિંડી આચરનાર આરોપીની ધરપકડ। આરોપીઓએ અમદાવાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ઇન્સ્પેક્ટરની નોકરી આપવાનું કહી 35.15 લાખનો ચૂનો ચોપડ્યો। નોકરી માટે રાહ જોતા ઉમેદવારોનું મેરિટ લિસ્ટમાં નામ ન આવતા આ સમગ્ર ભાંડો ફૂટ્યો। આરોપીએ નકલી સહી સિક્કા કરી નોકરીના ઓર્ડર પણ મોકલી આપ્યા હતા। કાંજી કોંડપરા, કિરણ સરવાણિયા સહિત આરોપીની મોડસ ઓપરેન્ડી જૂની અને જાણીતી હતી। એક ઉમેદવારને મળે પછી તેના બીજા કોઈ સગા સંબંધીને નોકરી જોઈએ તો કહેજો તેવું કહી જાળમાં ફસાવતા। ગુનો આચર્યા બાદ કોઈ પુરાવા ન વધે તે માટે તમામ પૈસા રોકડા જ લેવાનો તેવો આગ્રહ રાખતા હતા। ભાંડો ન ફૂટી જાય તે માટે કોર્પોરેશનના લેટર પેડ અને બનાવટી સહી સિક્કા કરી નોકરીના ઓર્ડર પણ મોકલતા હતા।